ક્રાઇમે ડિજિટલ સીબીઆઈના નામે ડિજિટલ અરેસ્ટ કરતા 5 આરોપીની ધરપકડ કરી છે। 1,75,00,000 રૂપિયા ફરિયાદી પાસેથી પકડવામાં આવ્યા છે। પાર્સલમાં ડ્રગ્સ હોવાનું જણાવીને ડિજિટલ અરેસ્ટ કરી પૈસા પાડવામાં આવ્યા। 5માંથી 3 આરોપીઓ બેંકમાં નોકરી કરતા હોવાનું આવ્યું સામે, જેમાં એક મુખ્ય આરોપી સિદ્ધાર્થ રાજ તો તેમના જ એકાઉન્ટ કે જેમના નામે જોઈને તો એક માવજી પટેલ બીજા છે, જે જતીન ઓખાવાલા એક આરોપી, જીગર જોશી એક છે, દીપક સોની અને 5મા આરોપી છે અનિલ કુમાર। આ 5 લોકોની સફળ કરવામાં આવી છે ધરપકડ। સાયબર ક્રાઇમ અમદાવાદ ખાતે તારીખ 16ના રોજ એક ફરિયાદ નોંધવામાં આવી હતી કે જેમાં એક સિનિયર સિટીઝન સાથે ડિજિટલ અરેસ્ટના મારફતે 1,15,00,000ની ઠગાઈ કરવામાં આવી હતી। જે કેસની તપાસમાં અમારા પીઆઈ વીઆર ડાંગર અને એમની ટીમે પહેલા 3 આરોપીની ધરપકડ કરી હતી કે જેમાં એક મુખ્ય આરોપી શિવરાજ હતો કે જેમના અકાઉન્ટમાં આ બધી રકમ આપવામાં આવી હતી। ત્યારબાદ આગળની તપાસમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પીઆઈની વીઆર ડાંગરની ટીમે અન્ય 5 આરોપીની ધરપકડ કરી છે કે જેમના નામ જોઈએ તો એક જે આરોપી છે એ માવજી પટેલ, બીજા છે એ જતીન ચોખાવાલા, એક આરોપી જીગર જોશી, એક છે દીપક સોની અને 5મા આરોપી છે અનિલ કુમાર। આ 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે। જે પૈકી જે જીગર જોશી છે એમના એચડીએફસી અકાઉન્ટમાં આ ક્રાઇમની પ્રોસીડમાંથી 75 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને 9 લાખ એમને ચેક દ્વારા વિડ્રો કરેલા હતા। એ 9 લાખ અમે એમની પાસેથી બરામદ કર્યા છે અને એમને સીઝ કરવામાં આવેલા છે પૈસા। આ ઉપરાંત જે અન્ય રકમ છે, અત્યાર સુધીમાં ક્રાઇમમાં ટોટલ 62 લાખ જેટલી રકમ સીઝ કરવામાં આવી છે। જે એમના એચડીએફસી અકાઉન્ટમાં છે એમાં 59 લાખ સીઝ કરવામાં આવ્યા છે। અન્ય 4 આરોપીઓ છે એ યસ બેંકના એમ્પ્લોયી છે, જેમાં જતીન પટેલ છે એ યસ બેંકની ડીસા બ્રાન્ચમાં ડેપ્યુટી મેનેજર છે અને બીજા બે જે માવજી પટેલ છે એ ડેપ્યુટી મેનેજર છે અને બીજા જે જતીન અને દીપક છે એ બંને અસિસ્ટન્ટ મેનેજર છે ડીસા બ્રાન્ચમાં। આ બંને જે અગાઉ આરોપી જે શિવરાજ પકડાયા છે એમનું અકાઉન્ટ 13 તારીખે એમની બ્રાન્ચમાં ખોલવામાં આવેલું હતું કોઈ પણ પ્રકારના કેવાયસી વગર। જે શિવરાજ છે એ મૂળ રાજસ્થાનના વતની છે અને એમનું ડીસામાં લોકલ એડ્રેસ વગર એમનું અકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું। આ લોકલ એડ્રેસ જે અકાઉન્ટ ખોલનાર દીપક છે એમને પોતાની